એમ નહીં, આપણે તો બનાવીને ખવડાવી દેવું, પણ સુરેશ બાપુજી કે તમે પેંડા કેદી ખવડાવશો એમ કે આવો તો અહીંયા અમારે ઘરે. એમ ન હોય એમ કે એમ કેમ આયલા આવ્યા કે તો ખવડાવવું પડે ને ટાણે. હે પંછી તો પછી એમ. પંછી હા નો પડાય. અમારે તો ગોલા ખાવાના છે. હા હા કુમનભાઈ ના ગોલા ખવડાવશે ઈ. જો હવે એમ કે ફરી નહીં જતા હોય ને કે પંછી આપણે બે ભેગા ખાવાના. આપણે બેન શેરી વાળો ખાવાનો. આ બધાને જી ખાવો એ ખાય. તો આપણે મારી નવી ગાડીમાં જવાનું છે તારે. તો હું કઈ લઈને આવું. હાંજે કે હાંજે બ્રેઝા. જોજી તો બ્રેઝા છોડાવી એક જૂની તમારે છે બીજા પેલા હતી ઈ લીધી. રૂપિયા વાળા થઈ ગયા છો. ફ્રીજ કેમ ખુલે? ફ્રીજ કેમ? હાય, ક્યાં નેકીને બિહાર દેવાનું છે એમાં? પંચીને બિહાર દેવાનું છે. એવું મોટું ફ્રીજ લીધું અહીંયા. એ પંછી તો તમારે આમ જો પંછી આમ જો એ પંછી માર વાત સાંભળ. જો 2 4 વ્હીલ લીધી, એક ફ્રીજ લીધું, તો હવે તો એમ કે તમારે છે ને કે હોટલમાં જમવા લઈ જવા પડે હો, ઢોસા ખાવા. હા હા હવે સ્વાદમાં જ લઈ જવા પડે હો. આપણે ના પાડી કોઈ દી. માર દે તારું. તો સ્વાદમાં લઈ જાજો કે આમ જો રવિવારે સ્વાદમાં પાકું કહી દે. કિને આવવાનું? એ નહીં બધાયને હોય. બધાય ન હોય. પાર્ટી એકને હોય કે તો? બા હા ઈ બા આન લઈ જવા પડે. બા ને ધ્યાન બધાય હોય કે બધાય ને ગાય તો ખીનો ખાલી થઈ જાય. લે આપણે બા ને કાકીને ને તને બેને જ લઈ જવાના. ઘરશે તો આપી પણ હે પૈસા આપી કે થોડા કેટલા? 500 રૂપિયા છે, વધારે નથી. તું મને આ ચોરી વીણવા લઈને આમ જો કેવડો ઢગલો છે, આમ જો હે લઈને ચોરી વીણવા. હા સોજી કેવી ડાય છે. હા બહુ જ ડાય છે હો. કેના સેવી એવી બધી ડાયસો હે. ગાને ચકલી નું ઉભી રહે ગા. ચોર ઉપર ચકલી બેઠી કોઈ દે કહેવાય નહીં. ચોર ઉપર ચકલી બેઠી કોઈ દે કહેવાય નહીં. તો હું ને તેમ કે બોલું ગાય ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં?